તો હાલો વાલા આજ આવી ગયા છીએ આપણે મસ્ત મજાનું શાક લઈને। તો જો આ નાખી દીધી આપણે રાઈ, આ મૂકી દીધું છે તેલ ને આ નાખી રાઈ, અને હવે આપણે એમાં રાઈ ચટકી જાય વાલા એટલે મસ્ત મજાનું જીરું નાખી દેવાનું, અને આ નાખી હિંગ, જો હિંગ નાખી દીધી, અને હવે આપણે એમાં નાખી દીધું શાક જેમ કે બટેટા ફુલાવર ને રીંગણાનું મસ્ત મજાનું બને વાલા। અને જો આ નાખી દીધા ટમેટા ઉપરથી હંમેશા નાખવાના એટલે શાક હવે મસ્ત લાગે। અને આ નાખી ચટણી, જો ચટણી નાખી દીધી, આ નાખ્યું ધાણા જીરું વાલા, ધાણા જીરું થોડુંક જાજુ નાખવાનું સબ્જીમાં, અને આ નાખી હળદર, જો હળદર નાખી દીધી, આ નાખી દીધો ગરમ મસાલો વાલા, ગરમ મસાલો તો જરૂરિયાત વાળો છે, ને આ નાખ્યું મીઠું પાછું સ્વાદ અનુસાર હોવાલા। તો જો આ આપણે રસો કરી લેવાનો છે, શાક મસ્ત મિક્સ કરી નાખ્યું છે। અને નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વાલા। ને જો શાકને આપણે મિક્સ કરી લીધું મસ્ત મજાનું, રસો નાખી દીધો છે, અને હવે આપણે એમાં નાખી દેવાની ધાણા ભાજી જરૂરી છે। અને આ મૂક્યું કુકર, ને જો તૈયાર છે ટેસ્ટી સબ્જી।